कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। देशना सर्वोदये संदेश, देशना सर्वोदये महावीर के संदेश। संभळाय છે અવાજ? परमात्मा प्रकाश में बहुत सरस प्रयोजनभूत विषय चालू थयुं छे। 142 गाथा थी आज 147-48 आ गाथाओं पण लीधी। छेल्ली 6-7 गाथाओं थी लईने आगळनी हजी 5-6 गाथाओं में आ एक विषय छे। आने आपणे बहुत टूंक में समझीए तो संसार शरीर अने भोगोथी निवृत्तिनी भावना त्रण वस्तुओं छे, संसार, शरीर अने भोग। जनागम में 12 भावनाओं प्रकरण में कार्तिकीयानुपेक्षा जेवा शास्त्रों में पण आ विषय बिंदुनी खास खास चर्चा करवामां आवी छे, नोंध लेवामां आवी छे। संसार, शरीर अने भोग आ त्रणेयथी नित्य निवृत्तिनी, नित्य वैराग्यनी, नित्य उदासीन भावनी नोंध वैराग्य प्रेरक प्रकरणों में अने शास्त्रों में पण लेवामां आवी छे। विद्युत लक्ष्मी प्रभुता पतंग आयुष्य ते तो चलना तरंग पुरंदरी चाप अनंग रंग शू राचिए त्या क्षणनो प्रसंग। आ बधा काव्यों में तमे जुओ संसारनी असारतानुं चित्रण छे, संयोगोनी असारतानुं एमां वर्णन छे। एटलुं ज नहीं, शरीर प्रत्येनी ममता, देह प्रत्येनी ममता छोड़ाववानी ज एमां मूळ प्रेरणा छे। आपणे ओला बोलो सांभळ्या होय तो, ध्यान होय तो, स्वभावनुं सामर्थ्य, संसारनी असारता अने पर्यायनी पामरता एनुं चिंतन हमेशा करवुं। बुद्धेश्वरीना काळे खिमचंदभाई जेवा, रामजीभाई जेवा, रामजीभाई बापूजी वडीलो ज्यारे कक्षाओ लेता हता ए कक्षाओमां आवा बोल बोलता संसारनी असारतानुं चिंतन, पर्यायनी पामरतानुं चिंतन,
સ્વભાવના સામર્થ્યનું ચિંતન ખ્યાલમાં આવે છે, નિરંતર કરવું જોઈએ. એવી રીતે સંસાર, શરીર અને લોકો સંબંધીની બધી ચર્ચાઓ છેલ્લી 6-7 ગાથાઓમાં આવી. અને આજે જો આપ સૌનું ધ્યાન ગયું હોય તો દેહ સંબંધીની ગાથા આજે શરૂ થઈ. દેહની મલિનતા. 6-7 ગાથાઓ સુધી એક જ વિષય ચાલશે. દેહની મલિનતા, દેહની ગલિચ્છતા. આજનો તો પ્રવચન એવો જ નહોતો લાગતો જાણે કે હાલમાં જે રોગ મહામારીની જે વિભીષિકતા છે, ભયાનકતા છે, એ જાણે કે એના ઉપર જ આજે બધી ચર્ચા ગુરુદેવશ્રી કરતા હતા. મરણ અંગેની કેવી કેવી ચર્ચાઓ બધી ગુરુદેવશ્રીએ કરી આજે. સવારે ખાધા હોય, બપોરે ખાધા હોય, લઠ જેવું શરીર હોય, કોઈ ફડાક દઈને દેહ છૂટી જાય. આજે બધી વાત કરી ભાઈ પ્રકાશભાઈ, ધ્યાન હતું ને આજે? એટલે આજનું જે આખું પ્રવચન છે, કે ગઈકાલની જે ગાથા હતી 147, એની 15-20 મિનિટ સુધી આજે ચર્ચા કરી. અને મનુષ્ય ભવની સાર્થકતા, મનુષ્ય ભવની દુર્લભતા, આત્મ ભાવનામાં એને જોડાવો જોઈએ એવી બધી ચર્ચા કરી. તમારી જે મેસેજ મને મળ્યું છે અને 24 તીર્થંકર પુરાણ અંગે તમે જે મને ખાસ ભાવના વ્યક્ત કરી છે, આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. રાત્રે બહાર ગામથી પણ ઘણા બધા લોકો હોય, એમને પણ લાભ થાય થોડો, બરોબર? 24 તીર્થંકર પુરાણ ને જો અંશ છે, શરૂઆત બહુ સરસ છે. એટલે સારી તમારી જિજ્ઞાસા અને ભાવના સારી વ્યક્ત કરી. જો આ ટૂંકમાં સવારનો જે સ્વાધ્યાય ચાલે છે એ આ સ્વાધ્યાય છે. એ દિવસ પહેલા આપણે ગઈકાલે 142 થી લઈને 47 નંબરની ગાથા સુધીનો વિષય આપણે કાલે જોયા. એમાં પરિવારજનોથી મમતાને છોડાવવાની વાત, બરોબર? પરિવાર અને દેહ, પરિવારજનો પ્રત્યે, પરિવારજન કીધા એટલે ધન, સંપત્તિ, શરીર બધું આવ્યું. પણ સંસાર તરફથી મોહને છોડાવ્યા ઘરનો આવ્યો તો એમાં દાખલો કે આ ઘરનો નિવાસ નથી. જ્ઞાનીઓની દ્રષ્ટિ કેવી છે? પરમાત્મા પ્રકાશકારે લખ્યું, આ તો યમરાજાએ અજ્ઞાની જીવોને, સંસારી જીવોને બાંધી રાખવા માટે, જાત જાતના પાસાઓ વડે બાંધી રાખવા માટે, કેદ કરવા માટે તૈયાર કરેલ આ કેદખાનો છે. શું? ઘર. પછી એમાં ટીકામાં તો ઘર એટલે સ્ત્રીના સંદર્ભમાં બધી વાત કરી. ગ્રહલક્ષ્મી કહીએ ને સ્ત્રીને માટે, તો ગ્રહલક્ષ્મી, સેના લક્ષ્મી અને શેનું ગ્રહ? બધું જ્ઞાનીની દ્રષ્ટિએ આપણે વિચારવા જેવું છે. આપણે આમ સંસારની દ્રષ્ટિએ વિચારીએ તો આપણા અજ્ઞાનનો પાર ન મળે. પણ હંમેશા જો સંસારની અસારતા અંગે જ્ઞાનીની નજરે આપણે જોવાનું. સમજાણું? આપણને એમ લાગે, ઓહો કેટલું સરસ ખાવા મળ્યું, કેવો પુણ્યનો ઉદય. જ્ઞાની એમ કહે, તીવ્ર આસાતાના ઉદય હતો એટલે તો તને ભૂખ લાગી હતી, અને પછી તને જે ખાવા મળ્યો અને તું જે બહુ રસ લઈ લઈને ખાધો, એ ઉલટાનો ઓર પાપ બાંધ્યો. અજ્ઞાનીની દ્રષ્ટિ. ભાઈ પ્રકાશભાઈ, અને લઠ જેવો શરીર ગમે તેટલું ખાઓ તોય છૂટવાનો એટલે છૂટવાનો. તો આ જ્ઞાનીની દ્રષ્ટિ. એમાં સમજો કે દીકરો પેટ ભરીને ખાય એટલે માને તો એમ જ દેખે, ઓહો મારો દીકરો તો બહુ ડાયો, આજે મારા હાથેથી બનેલા રોટલા ખાધા, કેટલો સરસ, મારા પ્રત્યે દીકરાને બહુ લાગણી છે. સમજાય છે? રાગી જીવને મમતા દેખાય અને જ્ઞાનીને સમતા દેખાય.
જ્ઞાની ને વાતે વાતે વૈરાગ્ય અને અજ્ઞાની ને દરેક વાતે રાગ. શું છે? શાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કે કર વિચાર તો પામ. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન. તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. દેહ છતાં નિર્વાણ એમ કહી ધરી મૌનતા. નિશ્ચય સર્વે જ્ઞાનીનો અત્રે આવી સમાયો. આત્મસિદ્ધિ રચના પૂરી કરતી વખતે લખે છે શ્રીમદજી, નિશ્ચય સર્વે જ્ઞાનીનો અત્રે આવી સમાય. એમ કહી ધરી મૌનતા સહજ સમાધિમાં. સહજ સમાધિમાં. કેટલી અદ્ભુત વાત છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તે કહીએ કેવળ દશા બાકી વાચા દેહ છતાં નિર્વાણ. તે કહીએ કેવળ દશા, એનું નામ કેવળ દશા, કેવળ જ્ઞાન. દેહ છતાં, સંયોગ છતાં, સંસાર છતાં, સંસાર શરીર ભોગ બધું હોવા છતાં પણ બધેથી પૃથક થઈ આત્માનું સ્વરૂપનું આ અધ્યાત્મનો અર્ક છે. આ સંજીવની છે. આત્મ કલ્યાણ માટેની મોહની મૂર્છાને ટાળવા માટેની આ સંજીવની છે. ગૌતમ બુદ્ધ વાળા સાંભળો છો? આત્મહિત માટેની આ સંજીવની છે. આજે એક બહુ ભયંકર ચિત્ર ગુરુદેવશ્રીએ દોર્યું. ધ્યાન હશે આપ સૌ સાંભળ્યું હશે તો. કોક માણસ મરી જાય, મોટો માણસ મરે એટલે 5000 માણસ ભેગા થાય. હવે આ કોરોનાના કાળમાં તો ઈ કરોડપતિઓના નસીબમાં ઈ નથી. છેલ્લા 8 દિવસમાં તો કેવા ચિત્ર બધા બદલાઈ ગયા છે. 8 દિવસે ક્યાં 6-7 દિવસમાં જ જે ચિતા પર એક દેહને બાળવામાં આવે, ડેડ બોડીને, એક જ ચિતા ઉપર 3 ડેડ બોડીને બાળવામાં આવે. જે સ્મશાનમાં 12-15 ને બાળવાની સગવડતા હોય ત્યાં 25-50 ડેડ બોડીઓ બળે છે. ભડભડ બળે છે. 24 કલાક સુધી બળ્યા રાખે તો સ્મશાનના ઇલેક્ટ્રિસિટીના જે બધા ઇલેક્ટ્રિકના બધા જે બારી બારણા હોય ને એના ઈએ બળીને ખાક થયા, ઈએ ચોકઅપ થયા. ગઈકાલના સમાચાર છે અહીંયા ગુજરાતની જ વાત ને, ઓલ ઓવર ઇન્ડિયા લેવલમાં જ્યાં પણ થયું હોય 24 કલાક ઈ ભડભડ બળે એટલે કેવી સ્થિતિ થાય તમે વિચાર કરો. આજે ગુરુદેવશ્રીએ વાત કરી કે મોટો માણસ મરી ગયો હોય અને 5000 માણસ ભેગા થાય તો લોકો શું કેવા વખાણ કરે, હો માણસ બહુ હતું. પણ ગુરુદેવે શું કીધું ખબર? કે મરી ગયેલાને શું ફાયદો એનાથી? મરી ગયા એ તો ગયા ને, એ તો કઈ ગતિમાં ગયા એની તો નોંધ કોણ લેનાર છે? હા,
પણ દુનિયા કેવા વખાણ કરે, ઓહો 5000 માણસ. હા, ઉઠમણામાં તો માણસ હમાય નહીં ને, આખું આમ હોલ ભરેલો અને બહાર બધા બેઠા હોય. દુનિયા તો વખાણ એના પણ કરે. હા, ગુરુદેવ કહે છે ગયો ઈ તો ગયો ને, મરી ગયો ને, કઈ ગતિમાં ગયો? મરીને નરકમાં ગયો, ઢોર પશુમાં ગયો, એની ક્યાં કોણ નોંધ લે છે? 5000 શું 5 કરોડ માણસ આવી ગયો હોય તો એ શું એમ? હા, મહારાષ્ટ્રમાં નહીં ઓલા બાળ ઠાકરે જયારે ગુજરી ગયા હતા ત્યારે આખું મુંબઈ શોકમગ્ન. અને મુંબઈની હવે શેરીએ શેરીએ સેંકડો મરે છે આજની તારીખમાં. કોણ કેટલા શોક કરે છે? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તો ત્યાં ક્ષણનો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શુરાચે ત્યાં ક્ષણનો પ્રસંગ. આવો આ વૈરાગ્યના દિવસો, વૈરાગ્યના પ્રસંગો અને આવા વૈરાગ્ય પ્રેરક બધા સ્વાધ્યાય ગુરુદેવશ્રીના પ્રવચનો. સંસારથી મમતાને છોડવાની વાત કરી, ઘર પરિવારથી મમતાને છોડવાની વાત કરી છેલ્લી ગાથાઓમાં. હા, અને ઘરના બહાને સ્ત્રી સંબંધીની બધી ચર્ચા કરી. હા, અને હવે ગઈકાલથી દેહથી મમતાને છોડાવવાની વાત શરૂ કરી. અને આજે તો ચર્ચા હવે ટોપ ગેર ઉપર આવી ગઈ છે. બીજી એક વાત કહું તમને કે પરમાત્મ પ્રકાશ જો ઓરિજિનલ ગ્રંથ હોય ને તમારી પાસે, આપણે જેની પાસે ટેબ્લેટ છે એ બધાય પાસે પરમાત્મ પ્રકાશ ઓરિજિનલ શાસ્ત્ર છે જ. ઓરિજિનલ શાસ્ત્ર કહું છું, પ્રવચનોના નહીં, ઓરિજિનલ શાસ્ત્ર. ટેબ્લેટમાં તમે જોજો સોનગઢથી જે ટેબ્લેટ મળેલ છે એમાં મૂળ શાસ્ત્રોમાં પરમાત્મ પ્રકાશ તમને મળે. તો સમજો કે અત્યારે 147-48 જે ગાથા આજે થઈ, હવે આગળની તમે 5-6 ગાથાઓ એમને વાંચી નાખજો તો તમને 2-3 દિવસ સુધી વ્યાખ્યાનમાં જે વિષય આવવાનો છે એ ખ્યાલ આવે. તો આખો વિષય મગજમાં થશે. આ એક પદ્ધતિ છે સ્વાધ્યાયની, આ એક પદ્ધતિ છે. જેમ ગઈકાલે આપણે 142-47 5-6 ગાથાઓ સમુચ્ચય રૂપે લીધા હતા, એમાં આગળની 5-6 ગાથાઓ 7-8-10 ગાથાઓ વાંચો એટલે આપણને આખો વિષય ખ્યાલમાં આવે. હવે શું આવશે, હવે શું આવશે. તો હવે જોજો તમે 147-48 ગાથા પછી આગળની 4-5-6 ગાથાઓમાં દેહની મલિનતાની વાત છે. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता. देहनी असारता. અને તો કાલે તો એવા વિચાર આવતા હતા. આજે સવારના સ્વાધ્યાયમાં હું એક જ વિષય લેવા માંગતો હતો, અકાળ મરણ. અકાળ મરણ સાંભળ્યું શબ્દ? હા, આટલા બધા જીવો. અરે આપણા મુમુક્ષુમાં પણ, રાજકોટની જ વાત નહીં, ભારતભરની વાત કરું છું, કેટલા મુમુક્ષુ જતા રહે. સારા દાનવીર દિલ્હીના એક વિમલચંદજી કરીને હમણાં ગુજરી ગયા, નેરુ કેમિકલ્સ.
તમે સાંભળીને તમને નવાઈ લાગશે, ભારતભરમાં એને નહીં તો 51 મંદિરો બનાવડાવ્યા છે. લાખ 2 લાખ નો દાન એમ નહીં, 50 50 60 60 70 70 લાખના મંદિરો ઉભા કર્યા એમણે ભારતમાં. આપણા પૂજ ગુરુદેવશ્રીના અનન્ય અંતેવાસી અનુયાયી એવા દિલ્હીમાં છે ને આત્માર્થી ટ્રસ્ટ, હરિયાણાના રોડ ઉપર છે. અને અનેક મંદિરોમાં મૂળ નાયકની સ્થાપના એમણે કરી. 1-2 લાખની 4-6 લાખની દાન રાશિ લીધી હોય, ઉછામણી લીધી હોય એમ નહીં. મૂળ નાયક ભગવાન 5 લાખ હોય 10 લાખ હોય એના તરફથી આખું ઘર કોરોનાથી ગ્રસ્ત છે, કોરોનાના ચપેટમાં છે આખું ઘર, અને એમાં એ વડીલ જતા રહે. તો વિચાર કરો. હા, તો હમણાં પરમાત્મ પ્રકાશમાં જે ગાથા આવી હતી ને આપણે છેલ્લે, ન દેવ ન દેવળ, ન શાસ્ત્ર ન ગુરુ, શાસ્ત્રની વાણી, આ બધા કાળના અગ્નિના ઈંધણા થાશે. અનિત્ય ભાવના સંબંધી આવી હતી, ધ્યાન અપાયું હતું મેં ખાસ આપ સૌનું. હા, એવું છે. સર્વજ્ઞનો ધર્મ સુશર્મ જાણી, સર્વજ્ઞનો ધર્મ સુશર્મ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. કેટલું સરસ લખ્યું છે. સર્વજ્ઞનો ધર્મ સુશર્મ જાણી. ગઈકાલે સાંજે બનાવ બન્યો. મારો મિત્ર અહીંયા સ્કૂલમાં, એની માને કાંઈ નહોતું, કોરોનાનો ચેપ લાગ્યો 2-3 દિવસથી. કાલે ઓક્સિજન ઘટી ગયો, અમદાવાદ લઈ જતા જતા રસ્તામાં ઉતરી ગયા. તમે જો વિચાર તો કરો. તો કાલે જયારે એ બાવળ આવ્યા, સમાચારો મળ્યા, તો મને શ્રીમતી કહે કે હવે તો ખરેખર ભગવાન ભક્તિ અને ધર્મ ધ્યાન ધારણા આ જ કરવા જેવું છે. ક્યાંય પ્રકાશભાઈ બહુ ગંભીર વાતાવરણ છે, બહુ ગંભીર વાતાવરણ છે. હા, આ બધું ગાઈએ છીએ, બોલીએ છીએ, પણ આ સંસારનું ભયંકર સ્વરૂપ બિલકુલ ઉંબરાએ આવીને હવે ઊભું છે. હા, શહેરમાં તો કરી જ ગયું છે, શેરીએ શેરીએ હવે કરી ગયું છે. હમણાં હું આજે સ્કૂલે આવ્યો 9:09, તો અમારો પટ્ટાવાળો આવીને મને કે સાહેબ અમારી શેરીમાં જુવાન જોધ 3 ભાણેજ એના ગુજરી ગયા. તો વિચાર તો કરો, 25 વર્ષ 30 વર્ષની ઉંમરમાં હા કે ઓક્સિજન ઘટી ગયું. અને ગજબની વાત ઈ ગઈ કે એક ભાણિયાને તો બચાવવા માટે એટલા પ્રયાસ કર્યા, એને ઓક્સિજનનો બાટલો તો મળી ગયો. સાંભળજો કેવું આમ આયુષ્ય ન હોય તો કેવું થાય. બાટલો તો મળી ગયો, પણ એ બાટલાની ઓલી તૂટી ન મળી. ક્યાંય શોધે તો એ મળી જ નહીં, પાઇપ જે કાંઈ હોય. બાટલો મળ્યો પણ ઈ ન મળ્યો. હા, सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा क्या, अशरण मृत काया में जीवन निज जीवन डाल सकेगा. अरे सम्राट महाबल आदिनाथ भगवान नो जीव ये अशरण कायाમાં પોતે પ્રાણ પૂરી શક્યા. એટલે ખરેખર આ તત્વ
હવે આ સાંભળવાનો વિષય ન રહે, હવે અંદરમાં ઉતારવાનો વિષય રહે. હું 2-3 દિવસથી આ વાત કરું છું. ગઈકાલ રાત્રે પણ આપણે વાત કરી હતી. હા, મનમાં જ્ઞાનોપયોગ રહે, અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ રહે, તત્વની લઢન રહે, તત્વની ભાવના રહે, તત્વનો ચિંતન રહે, તત્વનો ધ્યાસ રહે, તત્વનો અભ્યાસ રહે. હે કર્મ ઉદય, હે સંગ ઉદય. હવે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. તમે શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. ખ્યાલમાં આવ્યું? મને એક જ વિચાર આવે છે, ખરેખર હું આપ સૌને કહું, હવે જ્ઞાનનો કાળ નથી, ધ્યાનનો કાળ છે. હવે તો હાથ ઉપર હાથ મૂકીને પદ્માસનની મુદ્રામાં સ્વરૂપ સ્વભાવમાં લીન થવા માટેનો જ કાળ છે. જ્ઞાનનો કાળ હવે જતો રહ્યો. સાંભળવાનો કાળ જતો રહ્યો. જ્ઞાનનો કાળ હવે ભૂતકાળ બની ગયો. હવે વર્તમાન તો બિલકુલ ધ્યાનની દશામાં બેસવાનો કાળ છે. सकल रति बड़ भागी, भव भोगन ते रागे उपावन माई, चिंत्यो अनुप्रेक्षा भाई। इन चिंतत सम सुख जागे, जीवी ज्वलन पवन के लागे। बार भावना पंडित दौलतरामजी 12 ભાવનાનું ચિંતવનની પ્રેરણા આપતા આપણને 5મી ઢાળમાં લખે છે, મુનિ સકલ વ્રતિ બડ ભાગી, તે બહુ મોટા બડા ભાગ્યશાળી છે. કોણ? 5મી ઢાળ છે. 5મી ઢાળ જોજો તમે જનેન્દ્ર રચનામાં હોય તો. મુનિ સકલ વ્રતિ બડ ભાગી, તે બહુ મોટા ભાગ્યશાળી જીવ છે. કોણ? ભવ ભોગન તે વૈરાગી. ભોગ, ભવ એટલે સંસાર, ભોગ એટલે વિષય ભોગ. ભવ ભોગન તે વૈરાગી, જે સંસાર શરીર અને ભોગોથી વિરક્ત છે. જો યોગી પુરુષો ભાગ્યશાળી છે, ભોગી ભાગ્યશાળી નથી. યોગી ભાગ્યશાળી કહેવાય, ભોગી ભાગ્યશાળી ન કહેવાય, ભોગી ભાંગશાળી કહેવાય. ખ્યાલમાં આવ્યું? હા. ભવ ભોગન તે વૈરાગી, વૈરાગ્ય ઉપાવન માયે, ચિંત્યો અનુપ્રેક્ષા ભાઈ. વૈરાગ્ય ઉપાવન માયી, ખબર આનો અર્થ શું છે? વૈરાગ્યને જન્મ દેવા માટે 12 ભાવનાઓ માં સમાન છે. જેવી રીતે માં સંતાનને જન્મ આપે, માં જેવી રીતે બાળકને જન્મ આપે, એમાં 12 ભાવનાઓ વૈરાગ્ય ભાવનાઓ વૈરાગ્યને જન્મ આપે. વૈરાગ્ય ઉપાવન, ઉપાવન એટલે જન્મ આપવા માટે. વૈરાગ્ય ઉપાવન માયી,
चिंत्यो अनुप्रेक्षा भाई, इन चिंतत सम सुख जागे, जिमि पवन ज्वलन के लागे। કેટલી સરસ કલ્પના છે આ, બહુ સરસ છે। એટલે 12 ભાવનાઓનું ચિંતન। હવે તો આપણે સૌ સવાર બપોર સાંજ સામાયિકની ટેવ પાડવી જોઈએ। બેસીને ધ્યાનની દશામાં બેસીને આત્મચિંતન કરવું જોઈએ। સંસાર શરીર અને ભોગોનું ચિંતન કરવું જોઈએ। લોક ભાવનાનું ચિંતન કરવું જોઈએ। શું કીધું? કઈ ભાવના કીધી મેં? લોક ભાવના। આ ત્રણેય લોકમાં ક્યાંય કોઈ જીવ સુખી નથી। લગભગ મેં ગઈકાલ રાત્રે જ કીધું હતું કે સવારે કીધું, ભદ્ર ભાવના કાળે 12 વર્ષનો દુકાળ પડ્યો ઉત્તર ભારતમાં, તો ભદ્રબાહુ મુનિરાજ તો સંઘ સહિત દક્ષિણ ભારતમાં જતા રહ્યા। કીધું તું મેં, લગભગ મને યાદ નથી કાલ રાત્રે કે સવારે કીધું। સવારે કીધું તું ને? સવારે। હવે વિચાર કરો, ભદ્રબાહુના કાળે દુકાળની વાત સાંભળીને ઉત્તર ભારતમાં હવે શ્રમણચર્યા ન થાય, તો આપણે ચાલો સંઘ સહિત હજારો મુનિઓ દક્ષિણ ભારત ગયા। મને બતાવો, આ કોરોનાના કાળમાં મુનિચર્યા સદાય તો કેવી રીતે સદાય? કોણ આહાર આપે, કેવી રીતે આહાર આપે? આ કાળમાં વરસથી જે માહોલ ચાલે છે એ માહોલની વાત કરું છું આપ સૌને। હા, ક્યાં એમાં સોશિયલ ડિસ્ટન્સ બની રહે? હા, ચલો એમાં સાવધાની રાખીને ભાગ્યશાળી જીવો આહાર દાન આપે જ છે, કેમ કે જ્યાં ત્યાં આત્મ સાધક નિર્ગ્રંથ મુનિ દશામાં વિચરતા ભાગ્યશાળી જીવો પણ છે, જેના તેના પરિણામ જેની તેની ચર્યા એમની સાથે। પણ તમને નવાઈ લાગશે, મેં સવારે જે આજે એક મેસેજ વાંચ્યું એના ઉપરથી આપ સૌને કહું, હાલમાં જો જીભ નથી ઉપડતી મારી બોલવા માટે, હાલમાં ભારતભરમાં 50 થી વધારે મુનિરાજો કોરોનાના ચેપમાં આવી ગયા છે। મોટા જેમને હજારો જીવો સાંભળે, હવે આ રોગ મહામારીના ઈલાજ માટે જે સિસ્ટમ છે, સવારે બપોરે સાંજે ઉકાળો નાસ લેવાનો, દવા લેવાની, મને બતાવો એ મુનિ દશામાં એ બધું શક્ય છે? હાલની વાત કરું છું આપ સૌને। હા, એટલે કેવો ચારિત્ર હનનનો કાળ છે આ। ન છૂટકે પણ ચારિત્ર છૂટી જાય, વિરાધના થાય। હા, સંયમ પાળી ન શકે, સંયમનો ઘાત થાય। તમે હાથ જોડીને હું આપ સૌને કહું છું, પ્રત્યક્ષ કે પરોક્ષ સંયમનો ઘાત થાય, સંયમની વિરાધના થાય, એવા કાળમાં આપણે અવતરેલા છીએ, તો આપણો પણ કેટલો ઘોર પાપનો ઉદય હશે ને। સંયમનો ઉત્કર્ષ જોવાનો કાળ આપણને મળવો જોઈએ કે સંયમનો ઘાતનો કાળ મળવો જોઈએ? બતાવો। હા, રામ જેવા પુત્રો પેદા થાય એવા અયોધ્યાના આપણે વાસી થઈએ કે દુર્યોધન જેવા દુષ્ટ પુત્રો પેદા થાય એવા મહાભારતના કાળને આપણે જોવા માંગીએ? વિચાર કરો। હા, મેં ગઈકાલે આપણે સ્વાધ્યાય પછી એક ગ્રંથમાં એક બહુ સરસ વાત વાંચી, બિલકુલ આ જ વાત હતી કે હે પ્રભુ
સંયમના ઘાતના ટાણે અને આપની ભક્તિ ભાવનાના હીનતાના કાળે મને જે અવતાર લેવું પડ્યું છે એમાં ભવભવમાં મેં કરેલા વિરાધનાના જ ઉદય છે. તમને બતાવો એક શેમાં લખ્યું છે. મારી પાસે છે પુસ્તક, જો આમાં લખ્યું છે. ગઈકાલે મેં તમને આ પુસ્તક પણ બતાવ્યું હતું રાત્રે, દેખાય છે ને બધા? હા, મેં ગઈકાલ રાત્રે આ તમને પુસ્તક બતાવ્યું હતું. શું લખ્યું છે? બુદ્ધજન સત્સઈ. આમાં લખ્યું છે એ વાત, હે પ્રભુ, મને જે આ કપરા કાળમાં આપની ભક્તિ જ્યાં હણાતી હોય અને સંયમનો જ્યાં ઘાત થતો હોય એવા કાળમાં મારે જન્મ લેવું પડ્યું. એ મારો ભવ ભવની વિરાધનાનો ઉદય છે. કેટલા સાચા હૃદયથી, કેટલા સાચા મનથી, નિશ્ચલ ભાવથી આપણને સૌને સંયમની ભાવના કરવા જેવી છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? ભાઈઓ અને બહેનો, બહુ જીવનમાં સંયમની ભાવના જીવનમાં નાવા જેવી છે. મન વચન કાયાથી ક્યાંય કોઈ પણ પ્રકારે તત્વની વિરાધના ન થાવ, એને માટે આપણે નિરંતર ભાવના ભાવી. पंचेन्द्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. या परमात्मा प्रकाशમાં બધો વિષય આવ્યો ને, દેહની મલિનતાનો વિષય વાંચો તમે. કાલે પરમ દિવસના 2-3 પ્રવચનો બધા બહુ સરસ આવશે. એમાં બધું ઘર પરિવારથી, દેહથી અલિપ્ત રહો, સંસાર શરીર ભોગોથી વિરક્ત રહો. યા અપૂર્વ અવસરના છઠ્ઠા છંદમાં આપણે વાત કરીએ છીએ. છઠ્ઠો છંદ, મૂળ છંદ. જો હું અહીંથી શેર કરું છું, પછી જોઈને આપ સૌ ગાઓ, પછી આપણે સરસ એનો આનંદ લેશું. એક મિનિટ, હું છંદ આપ સૌની સામે પ્રસ્તુત કરું છું. છેલ્લે છંદ તો આ તો લીધો આપણે, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહથી સંયમ હેતુ જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો અપૂર્વ અવસરો ક્યારે આવશે. અપૂર્વ અવસરો ક્યારે આવશે. એના પછીનું કાવ્ય છે છઠ્ઠો કાવ્ય, જેની આપણે થોડીક ચર્ચા કરી છે. હજી 5-7-10 મિનિટ છે આપણી પાસે, એની ચર્ચા કરશું. સાંભળજો બધા. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ ચરો ઉદયાદિન પણ વિત
ભજો અપૂર્વ અવસરે ક્યારે આવશે. સાંભળો, બહુ ટૂંકી વ્યાખ્યા કરીએ. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. જો આપણા સૌની ભૂમિકાની વાત કરીએ, એ મારી ગ્રહસ્થ દશા છે, આપણા સૌનું ગ્રહસ્થ જીવન છે. ભાઈ પ્રકાશ, ગ્રહસ્થી જીવન છે, મજૂરી કરવી પડે, નોકરી કરવી પડે, બાયડી છોકરા, ઘર પરિવાર, શાક બક્કલ, ઘર પરિવારના આરંભી હિંસામાં, રાંધવામાં, ઘર કામમાં, બરોબર, બધે આપણે પ્રવૃત્તિ કરવી પડે છે બધાને. રાંધવું તો પડે જ. અરે રાંધવું તો પડે જ, એ ટેન્શન ભાઈઓને, પણ ખાવું તો પડે જ, એ ટેન્શન ભાઈઓને. જો આ બેવ વસ્તુ છે. અત્યારે રાંધેલું બગાડવા જેવું પણ નથી ને. દુનિયાની ભાષામાં કહીએ, અને અમસ્તે એક નાગરિકની અપેક્ષાએ વિચારી, અન્નનો બગાડ તો ન જ થવો જોઈએ ને. ખ્યાલમાં આવ્યું? આ તો એક દેશ નીતિની વાત છે. અન્નનો અપમાન ન કરાય, કેમ કે અન્ન જ પ્રાણ છે, બરોબર. પણ હવે તમે જોજો, જેટલું જે કાંઈ રાંધ્યું બનાવ્યું એ ખાવું પડે ને. તો બેનો એમ જ કહે, તો પછી રાંધવાનું નહીં આપણે. કોના હાટું? સમજાય છે? ઉકાળો ગળે ઉતરે કે નહીં ઉતરે? પીવું તો પડે. મુનિરાજ ને સામાયિક કેટલી વાર હોય છે? બોલો તો બેનો, બોલો તમે બધા જવાબ આપો, ઈશારો કરીને બતાવો મને. 1 વાર, 2 વાર, 3 વાર? 3 વાર ને. ઉકાળો કેટલી વખત પીવો પડે? વાહ, પ્રકાશભાઈ જવાબ આપ્યો. મુનિરાજ ને માટે મોહ રાગ દ્વેષના વાયરસ કાઢવા માટે 3 વખત સામાયિક હોય, 3 વખત પ્રતિક્રમણ હોય. એમ આ જો ચેપ લાગેલ હોય રોગાણું, તો સવાર બપોર સાંજ 3 વખત ઉકાળો. અચ્છા, નાશ કેટલી વખત કરવાનું લેવાનું? નાશ, નાશ શું કહેવાય? નાશ. પ્રકાશભાઈ તો 4 વખત કહે છે. કેવું છે આમ? તમે કેવો શરીર વિજ્ઞાન છે, વિચાર કરો તમે. સમજવા જેવું છે. આ શરીર વિજ્ઞાનમાં પણ આત્મવિજ્ઞાન છુપાયેલું છે. શરીર વિજ્ઞાનમાં પણ આત્મવિજ્ઞાન છુપાયેલું છે. તો કહે છે કે ગ્રહસ્થ દશા છે, ગ્રહસ્થી જીવન છે, તો 5 ઇન્દ્રિયના વિષયોની પરિસ્થિતિ તો બનવાની જ છે. પણ એમાં મારે કેવું પ્રવર્તવું થાવ? રાગ દ્વેષ વિરહિતતા. વાહ, ખ્યાલમાં આવ્યું? કેટલો સરસ છંદ છે. જો 5 ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તવું થાય ના નહીં. જો બેનો સાંભળો, કેટલાયનું ધ્યાન નથી. ધ્યાનથી સાંભળો, પાપ લાગશે, પાપ. શું કહું છો કે હું અહીંયા સ્કૂલ ક્લાસમાં કેવી રીતે બેઠો છું તમને બતાવું ને, તમને નવાઈ લાગશે. ક્યાં મારું મોઢું છે, ક્લાસરૂમ નું મોઢું ક્યાં છે, તમે બધું સાંભળશો તો નવાઈ લાગશે. એટલે બહુ એકાગ્રતાથી સાંભળો. શું કહેતો તો? ગ્રહસ્થ દશા છે તો 5 ઇન્દ્રિયના વિષયોમાં તો ઝપલાવું તો પડે જ ને. જો રસોઈ બનાવવી પડે, ધંધો કરવો જ પડે, હાથ પગ હલાવવા જ પડે, પણ એમાં વિવેક ભાન રાખવાનું. રાગ દ્વેષ વિરહિતતા. સાંભળો, આપણને તરસ લાગી હોય અડધા ગ્લાસ પાણી, તો માટલામાંથી પાણી કેટલું લેવાનું આપણે? આખો. સમજાય છે? યુગલજી બાબુજી એમ કહેતા પોતાના કે તને અડધા ગ્લાસ પાણીની તરસ લાગી હોય અને આખો ગ્લાસ ભરી લે છે, અડધો ગ્લાસ પીવે છે ને અડધો ગ્લાસ પાણી ફેંકી દે છે, તને સમ્યક દર્શન ક્યારે નહીં થાય. કેમ એમ?
એને સમ્યક સાથે શું લેવું દેવું? એ ઘણું મોટું લેવું દેવું છે. તારામાં વિવેક ભાન નથી. પાણી પીવાની ના નહીં, પણ અડધો જે ગ્લાસ ફેંકે છે ને, માથાકૂટ એની છે. એમ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં તારે પ્રવર્તવું પડે, એ તારી મજબૂરી છે, લાચારી છે, ખુદદારી નથી. સમજાય છે? ઔષધિ લેવી પડે, દવા લેવી પડે. બતાવો, લાચારી છે, લાચારી છે કે ગૌરવની વાત છે? બતાવો, બોલો પ્રકાશભાઈ, બોલો તો. ઉકાળો પીવો પડે, ઉકાળો પીવો પડે, દવા લેવી પડે, એ લાચારી છે કે નહીં? એ લાચારી છે, એ ગૌરવની વાત નથી. એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તવું પડે, એ તારી લાચારી છે. બરોબર? પણ ભાઈ સાહેબ, એમાં વિવેક ભાન રાખો. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. પાંચ ઇન્દ્રિયોમાં પ્રવર્તતા હો તો પ્રવર્તો, પણ એમાં રાગ અને દ્વેષ રહિત થઈને પ્રવર્તો. બોલો, કેટલો વિવેક ભાન આપણને બતાવ્યું? હા, ખ્યાલમાં આવ્યું? શાકમાં, દાળમાં નમક, મીઠાનો આખો ડબ્બો ભરેલો છે. તો ડબ્બો ભરેલો છે એટલે ઘણું બધું છે ને. તો આપણે 4 ચમચી નાખવાની, 5 ચમચી નાખવાની, કેટલી નાખવાની? બસ ચપટી જેવડી જ નાખવાની. નહીં, મારી પાસે તો ઘણું બધું છે, હું તો ઘણું બધું નાખીશ, નહીં તો હું ગરીબ કેવડાવું. મોઢામાં કોળીઓ નહીં ઉતરે, યાદ રાખજો. હા, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે જ્યાં જ્યાં જેટલું મીઠું જોઈએ તેટલું જ નાખવું જોઈએ. ત્યાં ત્યાં તેટલું નાખજો. સમજાય છે? ત્યાં ત્યાં તેટલું નાખજો. તે રસોઈ હોય, એને રસોઈ કહેવાય. માત્રા તો હોવી જોઈએ ને, બરોબર? હા, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ તો મજબૂરીથી થાય, પણ રાગ દ્વેષ કશાયોથી રહિત. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. પાંચ પ્રમાદની સ્થિતિ પણ બને. હા, એમાં મનનો ક્ષોભ નહીં. ખેદ વર્તવો એ જુદી વસ્તુ છે, પણ મનનો ક્ષોભ ન હોવો જોઈએ. રાગ દ્વેષ, રાગ દ્વેષ, કાલા વાલા, કાલા વાલા. હા, સમજાય છે? ન થવો જોઈએ. બહુ સરસ. બહુ ભેદ જ્ઞાનની આખી પ્રક્રિયા સમજવા જેવી આ ગાથા છે. બહુ સરસ છે. જો દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ. વણ એટલે વિના. હું દ્રવ્યના બંધનમાં નહીં રહું, ક્ષેત્રના બંધનમાં નહીં રહું, કાળના બંધનમાં નહીં રહું અને ભાવના બંધનમાં. આમાં એમ કહેવા માંગે છે કે એક આત્માર્થી આત્મ સાધક જીવને દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિકનો કોઈનો બંધન નથી હોતું. સમજાય છે? તમે જોજો, હું એક ક્ષેત્રના સંદર્ભમાં દાખલો આપું છું. શિખરજીની રચના તો આપ સૌને ખબર છે. શિખરજી પહાડની રચના. તો શિખરજી આપણે 3 કલાક ચડીને જઈએ, સૌથી પહેલો ટૂંક આવે ગૌતમ ગણધરનો ટૂંક. બરાબર? અને આમ આ બાજુમાં આવે આપણી જમણી બાજુમાં પાર્શ્વ ભગવાન, અને આમ ડાબી બાજુમાં આવે દૂર સુધી ચંદ્રપ્રભુ ભગવાન. તો પાર્શ્વ ભગવાન શું વિચાર્યું હશે? હું અહીંયા નજીકથી મોક્ષે જાઉં. અને 8માં ને, અને એ 23માં ને, 23માં તીર્થંકર. તો સમજો એક તો નહીં, આદિનાથ તો ત્યાંથી ગયા કૈલાસ પર્વતથી, પણ અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, આ બધા જે વચ્ચેના ગાળામાંથી મોક્ષે ગયા હોય, કોક ક્યાંકથી ગયા, કોક ક્યાંકથી ગયા, કોક ક્યાંકથી ગયા. પછી ઓલી જગ્યા ખાલી હશે, તો પાર્શ્વનાથ ભગવાને વિચાર્યું અહીંયા જગ્યા ખાલી છે, હાલો ને આપણે અહીંથી જ જઈએ.
તો પછી મારો પ્રશ્ન છે, તો પછી ચંદા પ્રભુ તો 8મા તીર્થંકર ને, એ તો આવડા દૂર કેમ ગયા? મારો પ્રશ્ન સમજાય છે? હા, અરે મુનિરા તીર્થંકર મુનિ ભગવંતોને મોક્ષની સાધના માટે કોઈ જગ્યા નું બંધન નથી હોતું, ક્ષેત્રનું બંધન નથી હોતું એમ કહે છે. આ તો નિશાળમાંના છોકરાઓ જેવું થયું. હલો હલો વેલા વેલા જઈએ આપણે, પહેલી બેન્ચે બેસીએ, બીજી બેન્ચે બેસીએ તો જગ્યા નહીં મળે. હા, ક્ષેત્રનું બંધન નહીં, કાળનું બંધન નહીં. આમાં ઘણું બધું સમજવા જેવું છે. કાળનું બંધન નહીં એટલે આપણને પર્યુષણ પર્વના કાળ કેવા લાગે, અને આપ સૌને ખ્યાલ છે આજથી ચૈત્ર પર્યુષણ પર્વના દિવસો પ્રારંભ થઈ ચૂક્યા છે. આજે પહેલો દિવસ. હા, આજે ચૈત્ર ત્રણ વખત આવે ને પર્યુષણ પર્વ, તો 10 લક્ષણ ધર્મ. આજે પહેલો દિવસ હતો, ઉત્તમ ક્ષમા ધર્મની આરાધનાનો દિવસ. તો ક્ષેત્રનો બંધન, દ્રવ્યનો બંધન, કાળનો બંધન, એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ગમો અણગમો, રાગ અને દ્વેષ રૂપે ભાવ હોતા નથી. એક વાત પૂછું આપ સૌને, અત્યારે આ રોગ અને મહામારીનો કાળ આપણને વિચારીને અણગમો થાય કે આ કાળ દૂર થાય તો સારું, આ દિવસો જતા રહે તો સારું. સાંભળજો, આ જે વિચાર છે ને, આ વિચારોનું નામ છે દ્વેષ. હા, તને આત્માનું કરવા માટે કાળ ક્યાં નડે છે? કોઈ એમાં નવાઈની વાત નથી. આ તો રોગ અને મહામારીનો તો એ હજી ટ્રેલર છે. હજી 18,500 વર્ષો બાકી છે પંચમ કાળ. ન જાણે કેવા કેવા રોગ અને મહામારીઓ બધા આવશે. પોતપોતાની આત્મ સાધના કરીને સમભાવે, વિતરાગ ભાવે, ભક્તિ ભાવે રહીને આપણે આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. એટલે કાળ પ્રત્યે, દ્રવ્ય પ્રત્યે, ક્ષેત્ર પ્રત્યે. એક બિલ્ડિંગમાં આપણે રહેતા હોય, સમજો આપણે 5મા માળે રહેતા હોય, 5મા માળમાં 3 જણા બીજા હોય, એમાં એક માથાકૂટીઓ હોય. 2 સાથે આપણું બને અને 1 સાથે આપણું બગડે. હા, એમાં એક માળમાં એવા બહુ માથાકૂટિયા વાળા હોય, એમના પ્રત્યે દ્વેષ. તમે વિચાર તો કરો, કેવા રાગ અને દ્વેષના ફંગસ બધા પેદા થાય છે. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે નમળે મનનો ક્ષોભજો, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ. દ્રવ્યનો, ક્ષેત્રનો, કાળનો, ભાવનો કોઈ પ્રતિબંધ નહીં. ગમે તેવો ક્ષેત્ર હશે. કા નેમિનાથ ભગવાન ગિરનારથી મોક્ષે ગયા? કા આદિનાથ કૈલાસથી જ ગયા? કા ગયા એનો કોઈ જવાબ નથી. જે દ્રવ્યનો, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે થવા લાયક છે તે થઈને છૂટકો. ખ્યાલમાં આવે છે? 23માં બીજેથી ગયા, 22માં બીજેથી ગયા, 24માં બીજેથી ગયા. એ ત્રણેયને કઈ એમ લાગ્યું હશે કે હવે શિખરજીમાં તો ઘણા બધા બીજા ગયા, 20 તીર્થંકરો ગયા, હવે આપણે જગ્યા બદલાવીએ, આપણે કઈ હિસ્ટ્રી બનાવીએ, આપણે કઈ ઐતિહાસિક એન્ટિક જગ્યા આપણે શોધી લઈએ. એટલે નેમિનાથ ભગવાને શોધ્યું સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર, ત્યાંથી આપણે મોક્ષે જઈએ એટલે આખી જિંદગી બધા જીવો યાદ રાખે. એવું હશે? એવું કઈ ન હોય. હા, મારા મગજમાં આ પંક્તિ અંગે ઘણું બધું ભરેલું છે વિષય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અંગેનો આપણો કેવા કેવા વિચારો હોય છે. હા, જામનગર રોડ તો સાવ ભંગાર છે. કાલાવાડ રોડ, હા બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા,
તમે જોજો કેટલા સંકલ્પ વિકલ્પો આપણે કહીએ. હા, સાંભળો હજી રાધિકા વાળા, તમે તો મને એમ લાગે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ની એ બાજુમાં જ રહો છો. ક્યાં રહો છો? ક્યાં આવ્યું તમારે રાધિકા? ક્યાં આવી? લગભગ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ને પારસ સોસાયટી ની પાછળ. હા, એટલે નિર્મલા કોન્વેન્ટ ની ઓલી બાજુમાં ને એમ કહું છું. હા, હવે નિર્મલા કોન્વેન્ટ ની આ બાજુમાં કોઈક વખાણ કરે, નહીં એ તો ભંગાર એરિયા છે, ત્યાં તો પાણી જ નથી આવતું. ને અમારું આ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર છે ને સુપર ડુપર એરિયા કહેવાય. ક્યાંક પ્રાપ્ત પર્યાયની પ્રીતિ થઈ છે અને આ પર્યાયની સ્થિતિ તો અલ્પ સમયની છે. કોના વાક્ય છે આ? સુનિલભાઈ શાસ્ત્રીના, પંડિત ટોડરમલજીના વાક્યો છે આ. અહો, મને તો આ તત્વની વાતની ખબર જ નહોતી. હું તો પ્રાપ્ત પર્યાયમાં જ મોહાયેલો હતો, રાગ દ્વેષ કરતો હતો, પણ આ પર્યાયની સ્થિતિ તો અલ્પ સમયની છે. એવી અદ્ભુત વાત ટોડરમલજી સાહેબે. ટૂંકમાં પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ જીવ કરે છે. રાજકોટ મૂકીને જુનાગઢ વયો જાય તો ઓહો, જુનાગઢ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જુનાગઢ મૂકીને કેશોદ વયો જાય તો અરે બહુ જ સરસ, ત્યાં તો બહુ આનંદ આવે. તમે જોજો આ જીવને જ્યાં જે જગ્યા મળે ત્યાં તે એક જ તો મમત્વ બુદ્ધિ કરે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ નહીં, એમ કહે છે. હા, વિચર ઉદયાધીન પણ વિતલો ભજો. ઉદયાધીન વર્તવાનું થાય તો ભલે ને વર્તો, પણ વિત લોભ જો. ક્યાંય લોભ નહીં, લાલચ નહીં, સંકલ્પ વિકલ્પ નહીં. જ્યાં જેવી જગ્યા મળે. બોલો, સોનગઢમાં સૌથી સારામાં સારા ફ્લેટ કયા? અમારા. એમ સોનગઢ આટલું સારું નહીં? હું તમને કહું સૌથી સારામાં સારી જગ્યા કઈ સોનગઢમાં? મેં ઘણી વખત ભાવના વ્યક્ત કરું છું. ગુરુદેવ શ્રી જે કક્ષમાં રહેતા સ્વાધ્યાય ભવનમાં, એ સૌથી સારામાં સારી જગ્યા. કેમ કે ત્યાં સમય સારનું વાંચન સિવાય, આત્મ ધ્યાન સિવાય બીજો કોઈ ધંધો નહીં. ये 4x4 4x5 જે ઓરડી નાનકડી સોનગઢમાં મારે માટે ટોપ મોસ્ટ ની જગ્યા લાગે છે એ ગુરુદેવ શ્રી નું ધ્યાન કક્ષ, અને બીજું કોઈ લાગે છે તો સ્ટાર ઓફ ઇન્ડિયા. આ બે જગ્યા સરસ, સારામાં સારી જગ્યા છે. સાંભળો સાંભળો, બે કેમ? એક જગ્યા છે પરિવર્તનની, સ્ટાર ઓફ ઇન્ડિયા, અને એક જગ્યા છે તીર્થંકરત્વના ધ્યાનની. ધોધમાર અધ્યાત્મનો પ્રચાર પ્રસાર જે જગ્યાએથી સ્વાધ્યાય ભવનથી એમણે કર્યા, એ વ્યવહારે કહેવાની વાત છે. બાકી તો પોતપોતાના અસંખ્યાત પ્રદેશી આત્મા. એવી રીતે આ કાવ્ય ખૂબ સરસ છે. મથશું અને હજી આપણે પરમાત્મા પ્રકાશનો જે ચાલતો વિષય છે, દેહ આદિને છોડો, દેહની મલિનતાને છોડો, એના ઉપર આપણે ઘટિત કરીને વાત કરશું. હા, સમય થઈ ગયો છે, હું વિરામ લઉં છું. હાથ જોડીએ બધા મા જનવાણીની વંદના માટે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रे,
शरणागहे सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो